સાહિત્યમાં તો એવું કહેવાયું છે કે બતાવી દઉં તમને ભેદ તે અભેદ ઈશ્વરનો, બતાવી દઉં તમને ભેદ તે અભેદ ઈશ્વરનો, તમને જે શ્રદ્ધા છે ને તેનું જ નામ ઈશ્વર છે, તમને જે શ્રદ્ધા છે તેનું જ નામ ઈશ્વર છે. શ્રદ્ધા એક્સપાયર્ડ થાય અને ત્યારે તે અંધશ્રદ્ધા પણ બની જતી હોય છે, અને વિશ્વાસ અપગ્રેડ થાય અને ત્યારે તે આત્મવિશ્વાસ બની જતો હોય છે. એવી સરસ મજાની એક લોકકથા મળે કે જંગલમાં સાપ અને નોળિયો ઝઘડતા હોય, બાધે છેલ્લે નોળિયો જ જીતે, પણ સાપનું ઝેર છે તે નોળિયાને પણ ચડતું હોય છે. પણ નોળિયો શું કરે? નોળિયાની ચોપાસ એક નોળવેલ નામની ઔષધિ ઉગતી હોય, એ નોળિયાને ખબર છે કે નોળવેલ પાસે વયું જવાનું, એ ઔષધિને સૂંઘી લેવાની, અને જેવી રીતે તે ઔષધિને સૂંઘે ને એટલે સાપનું જે ઝેર છે ને આ ઝેર વયું જાય, ફરીથી પાછો તાજો માજો થઈ અને ફરીથી પાછો સાપ પાસે આવે, બાત ભીડે અને છેલ્લે સાપને હરાવે. આ સંસારનું પણ ઝેર આવું છે, અને માણસ કામ કરતા કરતા થાકી જાય. એટલા માટે જ કહ્યું છે કે પુરાની પ્રથા સે ગયે ઉબ હે હમ, નई संस्कृति से भी घबरा रहे हैं, नहीं कुछ समझते किए जा रहे हैं, प्रभु जाने अब हम कहा जा रहे हैं, महत संस्कृति को भूले जा रहे हैं, गलत विकृति में फंसे जा रहे हैं, सरल प्रकृति से बिछड़ जा रहे हैं, प्रभु जाने अब हम कहा जा रहे हैं, प्रभु जाने अब हम कहा जा रहे हैं. એટલે માણસ પણ થાકી જાય, અને થાકી જાય અને એટલા માટે આવા ગુરુ સ્થાનકો છે. બજરંગદાસ બાપાની ચેતના, આ ચેતનામાં એકવાર આવી જઈએ, આમની ઉર્જાનો એક સ્પંદન, એક અંશ લઈ લઈએ એટલે આ સંસારનો જે ઝેર છે, જે પોઈઝન છે ને એ ઉતરી જશે, અને એ ગુરુની નોળવેલ જેણે સૂંઘી લીધી ને એ ફરીથી તાજો માજો થઈ અને પાછા આવી જશે. એટલા માટે તે કનેક્ટ યોર સેલ્ફ, અપગ્રેડ યોર સેલ્ફ, આપણી જાતને સહજ રીતે સદગુરુના સાનિધ્યમાં ઇનલાઇટનમેન્ટ કરવા માટે, એક જોડવા માટે છે. શ્રદ્ધાની તો આપણે ઘણી બધી વાતો કરીએ, પણ શ્રદ્ધા કેવી હોય? શ્રદ્ધાની વાત જ ન હોય. શ્રદ્ધા કેવળ ને કેવળ અનુભૂતિ છે. એકવાર એવું થયું કે એક બહુ મોટું ટાઇટેનિક જેવું જહાજ, અને એમાં ઘણા મુસાફરો છે તે યાત્રા કરતા હતા. થયું એવું કે ભયંકર વાવાઝોડું દરિયામાં આવ્યું, અને બધા ડરે, બધા બીવે કે હમણાં નક્કી હતા ન હતા થઈ જશું. એ બધાની વચ્ચે એક માણસ છે ને આમ હાકોટા પરકાટા કરે, આમ એને ડર જ નહીં, સહજ આનંદપૂર્વક હસતો હતો. એટલે એ ભાઈની ઘરવાળી એ આ બધું જોયું એટલે ઘરવાળીએ કીધું કે તમને બીક નથી લાગતી? એટલે એ ભાઈ હસીને એ જે જહાજનો આગળનો ભાગ છે, જે સ્પેસ હોય એમાં લઈ જાય છે. ભયંકર વાવાઝોડું હોય, ડર લાગવો જ જોઈએ. અને ત્યારે એ ભાઈ છે એ ઘરવાળી સામે રિવોલ્વર ધરે છે. આમ તો આવા દુસ્સાહસ કરાય નહીં, પણ આ ભાઈએ રિવોલ્વર છે એ ઘરવાળીને દેખાડ્યું. એટલે ઓલી ઘરવાળી હસવા લાગી કે જાવ નહીં, કે છેલ્લા 30 વર્ષથી તમને ઓળખું છું, તમે કાંઈ કરવાના નથી, તમારાથી મૂળાય ન કપાય, તમે બંદૂક શું ચલાવવાના? અને ત્યારે ભાઈ હસીને બોલ્યા કે તું મને 30 વર્ષથી ઓળખો છો અને એટલે તને ડર લાગતો નથી, તો જેણે આ જગત બનાવ્યું છે, જેમણે આ વિશ્વ બનાવ્યું છે, જેમણે આ યુનિવર્સલની રચના કરી છે, એ ઈશ્વરને અને સદગુરુની તાકાતને હું ઓળખું છું. મારો વાળ નહીં, આપણા કોઈનો વાળ વાંકો થવાનો નથી. એટલા માટે ઉપનિષદ કહે છે શ્રદ્ધત્સ્વ સૌમ્ય, શ્રદ્ધા રાખો. એક તો સમર્થ અને જો સદગુરુ હોય ને તેને ઓળખવા પડે. ભગવદ્ ગીતા પણ કહે છે તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ તદ વિદ્ધિ, એને જાણો. સદગુરુ તત્વ કુવા જેવા હોય, કુવા પાસે જવું પડે, એને ખોદવું પડે, એમાંથી જે સરવાણી નીકળે પછી અનુભૂતિ થાય. એટલે શ્રદ્ધા રૂપી એક દીવો લઈને સદગુરુ પાસે જવું પડે, અને જેને શ્રદ્ધા થઈ ગઈ એ સહજ રીતે નિહાલ થઈ ગયા. આજનો પર્વ છે ને તે શ્રદ્ધા અને વિશ્વાસને અપગ્રેડ કરવાનો પર્વ છે. અને આપણે જેની સાથે જોડાયેલા છે એ બજરંગદાસ બાપાની ચેતના છે, એ સામાન્ય નથી, એ ધાડ ધાડા છે. અને કળિયુગમાં તો જેમ જેમ અત્યારે સાંભળીએ કે ઘોર કળિયુગ આવ્યો, ઘોર કળીકાળ આવ્યો, માણસ પોતાનો ટેકરો કરે, સામેવાળાનો ખાડો કરે, ગામને ટોપી પહેરાવવામાં લાગેલો છે,
આવી મેન્ટાલિટી છે. પણ આવી મેન્ટાલિટી બગદાણામાં કે જે બજરંગદાસ બાપા સાથે જોડાયેલા છે એમાં નથી. એ તો સાધક કેવો હોય કે દુનિયા કી જબ તલબ થી દુનિયા મિલી નહીં, દુનિયા કી જબ તલબ થી દુનિયા મિલી નહીં, અબ પાવ પડ રહી હૈ મેં પૂછતા નહીં. માણસ રૂપિયા પાછળ દોડે, પણ જેને બજરંગદાસ બાપાના સાનિધ્યમાં, એના ચરણોમાં, ગુરુ મંદિરની ગાદીએ એકવાર સર ઝુકાવી લીધું અને પછી જોવો જે ચમત્કાર થાય. એટલા માટે કહેવાય નમસ્કાર છે ને તે ચમત્કાર છે. પણ આ બધું ક્યારે ડાઉનલોડ થાય? જરૂર છે શ્રદ્ધાની. આવો કેદારભાઈને કહીએ સરસ મજાના સંકીર્તનથી આપણી શ્રદ્ધાને બળુકી કરે.